તો રાજ્યસભાની ચૂંટણીનું રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે। ભાજપના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે, તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ પણ હાજર રહેશે। સંગઠન મહામંત્રી રત્નાકરજી અને દંડક પણ ઉપસ્થિત રહેશે। સંખ્યાબળના આધારે ચારેય બેઠકો ભાજપના ખાતામાં છે, ત્યારે ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ શકે છે, કારણ કે કોંગ્રેસે ઉમેદવાર ઊભો ન રાખવાનો નિર્ણય લીધો છે। ત્યારે રાજ્યસભાની ચૂંટણીના જે ઉમેદવાર છે રાજેશ શુક્લ, તેમના નિવાસ સ્થાનેથી અમારા એસોસિએટ એડિટર સોનલ અનરકટ અત્યારે મારી સાથે જોડાયેલા છે। સોનલ, જે પ્રકારની તસવીરો અને સામે આવી રહી છે કે આ વખતે ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ ચારે ચાર જે ઉમેદવારો છે તેઓ બિનહરીફ જાહેર થઈ શકે છે, કારણ કે સામે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઊભો નથી રાખ્યો। ત્યારે જે ઉમેદવારના નિવાસ સ્થાને આપ પહોંચેલા છો, કેવો ઉત્સાહ તેમનામાં છે અને કેટલો આત્મવિશ્વાસ છે જીતનો? જી, અમે જે રાજેશ શુક્લા છે જે ઉમેદવાર છે ભાજપના રાજ્યસભાના, તેમના નિવાસસ્થાન ખાતે છીએ। મહત્વનું છે કે રાજેશભાઈ જે છે તે સવારે સૂર્યનારાયણની પૂજા કર્યા બાદ સીધા જ મંદિરે દર્શન પણ કરી રહ્યા છે, માતાજીના આશીર્વાદ પણ તેમણે લીધા છે। રાજેશભાઈ સાથે વાત કરીશું, તેઓ હાલ મંદિરે દર્શન કરી રહ્યા છે, જોઈ શકાય છે। રાજેશભાઈ, આજે ફોર્મ ભરવાનો દિવસ અંતે ઘડી આવી ચૂકી છે, વિજય મુહૂર્ત પર તમે ફોર્મ ભરશો, શું કહેશો? બસ, ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે પાર્ટીએ મારી પસંદગી કરી છે, એટલે પાર્ટીનો હૃદયથી, પાર્ટીના શિસ્ત નેતૃત્વનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓનો હૃદયથી આભાર માનું છું, અને મા ભગવતી આ કાર્યમાં સફળતા અપાવે અને હું વધારેમાં વધારે કાર્ય કરી શકું એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના। આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? ખાસ કરીને આજે કોના આશીર્વાદ સાથે આ ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે? કરોડો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરિશ્રમ અને એની પરાકાષ્ઠાના કારણે ભારતીય જનતા પાર્ટી જે સ્થાન પર પહોંચી છે, એના કારણે ગુજરાતના 11 રાજ્યસભાના સભ્યો જ્યારે નિયુક્ત થયા છે, એટલે લક્ષાવધિ કાર્યકર્તાઓની મહેનતના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું, અને 162 આપણા જે ધારાસભ્યો છે એના પરિણામ રૂપે જ ચારે ચાર સભ્યો જઈ રહ્યા છે, અને એમાં મારે એક દાયિત્વ મળ્યું છે। એ દાયિત્વ ભલીભાંતિ નિભાવવું એવી પરમાત્મા શક્તિ આપે। પરમાત્માની શક્તિ તો છે જ રાજેશભાઈની સાથે, પણ સાથે સાથે જ માના આશીર્વાદ પણ આજે તેઓ લેવાના છે। આપણે તેમના માતા અહીંયા ઉપસ્થિત છે, વાસંતીબેન, તેમની સાથે વાત કરીશું। બા, આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે રાજેશભાઈ, કેવું લાગણી અનુભવી રહ્યા છો? આનંદ, બહુ ઉત્સવ, આનંદ લાગે મને। આજે દીકરો એક નવી ઊંચાઈ સર કરવા જઈ રહ્યો છે, કેવી લાગણી અનુભવો છો? દીકરા વિશે શું અનુભવો છો? બહુ સરસ, પહેલેથી જ ભક્તિવાળો અને ભાજપમાં જોડાયેલો જ છે। તો આ હતા રાજેશભાઈના માતા, એમના પત્ની સાથે પણ આપણે વાત કરીશું। એક અનેરો આનંદ અને ઉત્સાહ, ખાસ કરીને એક માના હૃદયનો જે તેમણે વ્યક્ત કર્યો છે। તેમના પત્ની અંજનાબેન અહીંયા ઉપસ્થિત છે, કેવી લાગણી અનુભવી રહ્યા છો? ખાસ કરીને જવાબદારી વધી રહી છે હવે રાજેશભાઈ। બહુ ખૂબ સરસ આનંદની વાત છે, અને ઘરમાં પણ બધાને આનંદ ખૂબ થયો છે, અને ભગવાને એમને શક્તિ આપે કે જે કાર્ય કરવાનું છે એમાં આગળ ને આગળ વધતા રહે। તો આ હતા રાજેશભાઈના પરિવારજનો, જેમનું કહેવું છે કે આજે અંતે જ્યારે એ ઘડી આવી ગઈ છે કે ફોર્મ ભરવાનું છે, 12:39ના વિજય મુહૂર્ત પર જ્યારે ફોર્મ ભરાવા જઈ રહ્યું છે, બહોળી સંખ્યામાં તેમના સમર્થકો પણ ધીમે ધીમે અહીં પહોંચી રહ્યા છે। તેમના નિવાસસ્થાનના જે દ્રશ્યો છે તો હું આપને બતાવવા માંગીશ, જોઈ શકો છો કે તેમના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે। તેમના પુત્ર પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આજે વિજય મુહૂર્ત પર રાજેશભાઈ ફોર્મ ભરવા જઈ રહ્યા છે, કેવી લાગણી અનુભવી રહ્યા છે? ખૂબ આનંદ છે। પપ્પાના જે ઘણા વર્ષોના પરિશ્રમનું આજે એમને વળતર મળ્યું છે, ખૂબ આનંદ છે।
તો પુત્રોએ પણ લાગણી વ્યક્ત કરી છે, ખાસ કરીને જ્યારે એક રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજેશભાઈ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. એક અનેરો ઉત્સાહ તેમના પરિવારજનોમાં પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 12:39ના વિજય મુહૂર્ત પર આજે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે રાજેશભાઈ. અને ખાસ કરીને વાત કરીએ તો જે 4 બેઠકો છે તે બિનહરીફ રીતે સંખ્યાબળના જોરે ભાજપના ખાતામાં જઈ રહી છે. કોંગ્રેસ તરફથી કોંગ્રેસનો જે પ્રકારે ગુજરાતમાં રકાસ થયો છે, વિધાનસભાની વાત કરીએ તો માત્ર 12 બેઠકો જ કોંગ્રેસના ખાતામાં છે અને તેના પગલે એક પણ ઉમેદવાર ઊભો નહીં રાખવાનો નિર્ણય કોંગ્રેસ તરફથી જાહેર કરાયો છે. ત્યારે આજે ભાજપના 4 ઉમેદવારો જે છે તે બિનહરીફ ઘોષિત થવા જઈ રહ્યા છે. જી ચોક્કસ સોનલ, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે જે રાજ્યસભાના 4 ઉમેદવારો છે તેઓ આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે તેના ઉમેદવાર રાજેશ શુક્લા આજે પરિવાર અને મા ભગવતીના આશીર્વાદ સાથે તેમને દિવસની શરૂઆત કરી છે અને જનતા ભાજપનો પણ તેમને આભાર માન્યો છે તેમની આ તક આપવા બદલ.